નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પણ હાલ તો વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, જેમાં હવે ગુજરાતની જનતાને પણ હાશકારો થયો છે, કારણ કે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની તૈયારીમાં છે। અને હવે આવામાં સખત ગરમી અને બફારાથી હેરાન ગુજરાતવાસીઓ માટે હવે ચોમાસા અને વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર વધશે તેમજ ભારે વરસાદ તૂટી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ખબર એવી સામે આવી છે કે અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ વ્યક્ત કરતા ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર વધશે તેમ જણાવ્યું છે। આ ઉપરાંત ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ પણ તેમણે દર્શાવી છે। અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં 2 લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે। પ્રથમ લો પ્રેશર 18મી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ 22મી જૂને બનવાની સંભાવના છે અને આ જ લો પ્રેશર સિસ્ટમની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે 26 થી લઈને 30 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। જોકે તેમણે એક મહત્વની નોંધ એ પણ આપી દીધી છે કે જો આ વર્ષામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય છે તો પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ થઈ શકે છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પણ વરસાદની આગાહી કરી છે। જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।